આંબામાં એટલી બધી કેરી નથી કા તમને કહું. કેરી તો હા ઓછી પવન ને એવું બધું લાગતું હોય ને એટલે કેરી ખરી જાય એટલે કેરી આજકાલ ઓછી આવશે અને ઓછી ખરશે એટલે તારે છે ને મામાને વયું જ જવાનું છે કેરી ખાવા. કોના મામાની ઘરે? એ ચિંટુ ના મામાના ઘરે એટલે કે તારા ભાઈ ની ઘરે તારે વયું જ જવાનું. હાલતી ન થાવ તમે બે ખોખા લેતા જો કેરી ની મારે હાલ જ નહીં મારે કેરી તો જોશે જ. હા પાછા તો મને જ કે વયા જજો તમે વયા રહેજો ને તમારી બેન ની ઘરે કેરી ખાવા. બહુ વાતુડી ની થામાં હાલ ઓલી પર પાથરા પડ્યા છે આપણે ઉચકાવાના છે. એ તમને કહું છું મજૂર કર્યો ને મારા હાથ ને પગ ને એવું બધું દુખે છે એક તો તારું કામય નથી થાતું. કાકા તો કેવો હાલ એવો કામ કરતા ને અત્યારે અમને કે ડાયરેક્ટ ઓર્ડર આપવા માંડી 2 ખોખા કેરી. વાહ ભાઈ વાહ. હોશિયાર ન થતો ને કે એક ખાઈ મારીને તો પડી જાહો. હવે હું તને એક પાટું મારીને તો તું કુંડીમાં ઘરી જાય. અને હું તમને એક પાટો મારીને તો તમે વાડીમાં ઘરી જાહો. મારે તારે એટલે કાઈ લપ કરવી નથી અને તું સાનું મની છે ને ખેતર ભેગી થઈ જાવ અત્યારે મજૂર ને ઓલો છે ને દલાલ એને ફોન કરું છું જો મજૂર છે ને તો મોકલશે. હાલો હું દાંતેરું ને એવું બધું લઈને જાઉં છું તમે આવજો. ડાયરેક્ટ ખેતરમાં જ દઈજો આપણે બીજે કે ખેતરમાં આટા ન મારતી. તમે ગાયગા ફોન કરીને આવજો તમે આટા ન મારતા ગયા. એ ભાઈ સાહેબ બાપા હું તારી પૈગે લાગુ તું જા તો હારી વાત છે. મિત્રો હું તમને એક સલાહ દઉં છું લગન કરે તો ધ્યાન રાખજો નકર મારી જેમ આમાં ધૈર્ય જ કરવાની રહે. હાલો ઓલાને ફોન તો કર લો કે મજૂર નવરા છે તો આવા દે અહીંયા. એ બોલ મોટા. ના ભાઈ ના ક્યાંય ફરવા નથી ગયા તારા ભાભી જો ને જાવા દે તો હું જાઉં ને. મજૂર જોઈ છે એમ. કેટલા મોકલું કે ને 5-6 હાલ મોકલી દઉં હો. પણ મોટા હું તને એક વાત કહું એની મજૂરી હે 400 રૂપિયા પછી કેતો નહીં. અરે કાંઈ વાંધો નહીં મોટા તમ તારે આવા જ દે મજૂર. એ હારું હાલ મારે ઈજી ખેતરમાં કામ છે ને હાલ હારું હાલ જય માતાજી. હાલો મજૂર નો તો મેર થઈ ગયો બોલી વાંદરી ની ક્યાં ગઈ ખેતરમાં જ નથી દેખાતી. તઈ હું હાલે ચંપાને આ બાજુ ખડ વાવતી ન મારું ખેતર આવી જાય. હું તને ઈ જ કહું છું તું આ બાજુ ન વાવતી મારું ખેતર આવી જાય. હું તો ધ્યાન જ રાખું છું મારા ખેતરમાં હું તો વાવું હો અને તું ધ્યાન રાખજે મારા ખેતરમાં તું વાવવા ન આવતી. લે હાલે અમે કઈ બુદ્ધિ વગરના થોડા થઈ ગયા છે કે તારા ખેતરમાં વાવવા આવી. બુદ્ધિ વગરના થઈ ગયા છો ને એટલે તમે વાવવા આવો છો. ક્યાં ભાઈ હું પેલા જોયા વગરની બોલતી ન હોય તો તારા ખેતરમાં તો માંડવીનો દાણો ન વાવું. વાવતી નહીં નકર ટાટિયા ભાંગી જાહે. હવે એક ઝાપડ ભેગીની પડી જાય ને તો તું મોટું થઈ જાય તબલા જેવું. લે આલે અવાજ ક્યાંથી આવે છે મને લાગે છે કે રંભા બાંધે છે એવું જો તો ખરા કેવો અવાજ આવે છે લાઈ તો જાવા તો દે. ઉભો હુશિયારી ની થાતી ન નકર એક ઝાપટ મારી. હવે અહીં આવી જઈને મારજી ને હું તને એક ઝાપડ મારી તો તું કુંડીમાં ઘડી જાય. અને હું તને ઝાપટ મારી તો તું બાવળમાં ઘરી જાય. આ બધું શું છે? કાઈ ની જો ને આપણામાં ખર વાયું. આવો ચંપાબેન ઈ તમારી ભૂલ છે ઈ તમે મારા ભાઈને કીધું તું કે અમારામાં ખર વાવતા ને હો તમે ક્યાં રંભા જેવા થાવ છો મેં વાવ્યું જ નથી ખર એટલે હું તમારા બે થી બીતી નથી ઉભા રહી હું મારા પતિને બરકું એટલે તમને બેને હરખા કરી દે. તે બરેક ને આયા થોડા બી છે એ બાજરો નથી વાઢો અહીં આવો તો તમે. અરે દાંતેરું લઈને ક્યાં આવો છો હમણાં વાવાએ કામ છે તમારું. હું છું બોલ્યો બાજરો વાટતો તો. આ બે મારા એમ કે છે કે આપણે એના ખેતરમાં વાવવા જાય છે અને કયું ને બે મારા મને ઘસકાવે છે. તને ઘસકાવે છે આખી રાત તો મને જાવા દેતો. હવે આ બે નો વારો કાઢી નાખશે મારો પતિ. કોઈ મારી બાયડીને ઘસકાવી મેં ઘસકાવી કાઈ હું કરી લેવો તમે. આયા પાસે આવો તો હારું રંભા બેન તમે ઘસકાવી નકર મને જ ઘસકાવતી હોય. હારું છે આજ તો લાઈગમાં આવી ગઈ છે હો. બસ એમ કયા ઘસકાવતા રહેજો હો. હું એને એમ કી કે તમે સોરી કહી દીધું સમજી ગયા. એ તમને કહું છું શું છે? હાલો આપણે પાછા ફેરવવા માંડી. કા સમાધાન થઈ ગયું? હા અમે સમજી લીધું. એટલે તમે એવું શું કીધું કે હોયા ગયા હોતઈ? મેં એમ કીધું કે રાત ટાટિયા ભાંગી જાવ તો આપણે શું કરવાનું છે તો એને કીધું સોરી કહી દેજે. ઓ મારા પતિ કેવા સારા છે મારી હાટુ કેટલા બાયધા. આજ તો હવામાં ખોટી માથાકૂટ થઈ ગઈ ઓલી આયરે. ઈ તો બધું બરાબર પણ મારો વાંદરો ગયો કે દેખાતો જ નથી અને એક તો મજૂરી નથી આવ્યા. અત્યારે લગન ક્યાં ભાટકતા હતા એમ હું તમને કહું છું. એ વાંદરી ખેતરમાં મજૂર નથી દેખાતા મજૂરને તેરવા ગયો તો. એ તમારે હાવ આમ મને વાંદરી નો કહેવાય હો. વાંદરી નો કહેવાય તો હું ગધેડી કેવી? મને તું વાંદરો જ કહેતી હતી હારી હું કુંડી આડો હટાણો તો મને કેમ ન ખબર હોય? ઈ તો બધું બરાબર મજૂર આવ્યા છે તો સાતો કરો જોઈએ ને અને તમે ઓલું દૂધ લેતા હો જાવ. ક્યું દૂધ મને તો ખબર નથી. હું ક્યું દૂધ તમે ઘરેથી કેમ નથી લીધું? નહીં હું તો ડાયરેક્ટ ભાગ્યો. તમારે તો કામમાં જવા હોય મારે અત્યારે હું ગા દોઈ હાલે દોઈ નાખું. કેટલા મજૂર છે? 4 જણા એવા છે. આ બસ એટલે મને ખબર પડે ને કે કેટલા લીટર દોવું એમ. અત્યારે દોવા દે ને કે પાટું નો મારે તને. નો મારે એમ તો આપડા ઢોર હોજા હે. એકાદું પાટું મારી દે તો હારું આ ઘરે તો રીએ એટલે મારે તો ઉપાદી નહીં. અમારી ગાયું તો એમ તો હોજ્યું હાવ એટલે હાવ હોજ્યું. જો કેવી સાનું મને ઊભી છે. હાલો ઘરે ઘર લીટર એક દોઈ નાખું ને પછી સા બનાવી નાખું.
મોટા દેહ में कब जाने का है જાવું અત્યારે તો મોસમ છે ને હે હું તમને કહું છું ઓલા મગ વાઢ્યા તે આપણે 5 વીઘાના હતા કે 6 વીઘાના હતા? ઈ મગ 5 વીઘાના હતા. તમે જોતા જાયજો ઓલા કારુભાઈ છે ને આપણી પાસેથી પૈસા લઈ લે છે 1 વીઘાના. એ કારુભાઈ દલાલ નથી કરતા, ઈ દલાલી કરે ને આપણે ઈ કે ન્યા જવાનું ઈ. મને એવું લાગે તો છે હો આપણે મજૂરનો દલાલ બદલાવો જોઈએ. આ તમારા મજૂર છે, એક જાડિયો ને એક પાડિયો ને એક તો હાવ નાનો એવો છોકરો છે. આ મજૂર કેવા કેટલા રૂપિયા ઠેરાવ્યા છે? એ 400 રૂપિયા મજૂરી ઠેરાવી છે. 400 રૂપિયા દઈ દેવા પાથરા ફેરવવાના? તમને તો બુદ્ધિ જ નહીં, તમારી માની જેમ કેદી આવશે તમને બુદ્ધિ? હાલો તમે હું જ્યાંથી સાંભળો છો ઘર ભેગી નથી જા. હા આસુના પેટમાં એક તો કામે નથી કરતા. ઓલી કાયડી તો તમારી હમુ જોવે. એ કાયરી કોને કહેছো? તું કાયરી. એક ઝાપડ મારીને કોદરામાં ઘડી જાય. અને હું તને એક ઝાપડ મારી તો તું આજ પાથરામાં ઘડી જાય. હે તમે બાધોકરા દેખા છો? તમે રંભાબેન છો? હા હું રંભાબેન છું. શું છે તમારે? મિત્રો ઓલું મંત્ર વાંચશે ને એટલે અમે ગાયબ થઈ જાવ.